અહીંયા ભેગા થવાનું મુખ્ય કારણ નિમિત્ત એ શિવરાજ બાપુ છે. જય હો, જય હો. અને વર્ષોથી હું જ્યારે કચ્છમાં આવ્યો તો આપણે જેટલા ધર્મની જગ્યાઓ છે એ બધી જગ્યાએ જે રીતે મૈદાનભાઈનો એક સહજ લગાવ હોય છે કે હું પણ બધે જતો અને બાપુ જોડે અવારનવાર ઘણા વખત જવાનું છે. બાપુ બોલે એકદમ પ્યોર કચ્છી, એટલે મને બહુ સમજાય નહીં, પણ હું જ્યારે જાઉં ને ત્યારે કોઈને ને કોઈને ભેગા લઈને જાઉં. પણ એનું જે દિનચર્યા જોઈએ તમે, એ જે ઉપર એનું વસ્ત્ર ના હોય, સતત આપણે આમ ચહેરો જોઈએ, ભાવ જોઈએ. રામકૃષ્ણ પરમહંસની તમને યાદ આવે, રામકૃષ્ણ પરમહંસની બે રીતે યાદ આવે. એક તો એ સતત મામય હોય, મા સિવાય એની આજુબાજુ કશું હોય જ નહીં. અને એટલી સરળતા અને એના સહજ જવાબ. તમે કોઈ પણ પ્રશ્ન પૂછો ત્યાં જઈને તો એનો એ એટલો સરળ સહજ જવાબ આપે કે તમને અંદરથી એક અનોખો ભાવ થાય. બાપુ જોડે ઘણો લાભ લીધો અને છેલ્લે જ્યારે એમના અંતિમ દિવસો હતા ત્યારે પણ હું કદાચ 2 કે 3 દિવસ પહેલાં જ ગયો હતો. પણ એને બધી ખ્યાલ હતી, ચેતન હતું, એમને બધી યાદી હતી. એ વખતે પણ એ બાજુવાળા ભાઈને કીધું કે આ ડૉક્ટર આવ્યા છે, ચા પીવડા અને પછી એને દૂર જવાનું છે એક ગાંધીધામ. એટલે મેં કીધું બાપુ શું કહે છે? એવા બાપુના આજુબાજુના ભક્તોમાં હમણાં જ મને થોડા દિવસ પહેલાં કમળામાં મળ્યા હતા. મા એને પોતાના ગુરુ માને છે. તો બાપુના કેટલા બધા એને આપણે આ કોઈ ચમત્કારમાં કે એમાં માનતા નથી, પણ માએ એટલા બધા પરચા મને બાપુના કીધા, જે આખું જીવન એમણે જે સુનબાઈ માના સાનિધ્યમાં નાખ્યું. સુનબાઈ માના આદેશ પ્રમાણે આવીને આખી જિંદગી વાડી માર્યા અને કોઈ પણ લોકેશના એમને ક્યારેય સ્પર્શી શકી નહીં. છેલ્લે જ્યારે કથા કરવાની હતી એ તે બાપુએ એના ભક્તો ઉપર નાખ્યું હતું અને એ ભક્તો એના બાજુ કંઈ ગામ 10-15 કિલોમીટર થાય મને લાગે, ત્યાં આગળ મિટિંગ કરતા હતા ને અહીંયા એમના એક ભક્તને કીધું હતું ત્યાં પેલા બાજે છે, અહીંયા બેઠા પછી એટલી વારમાં બીજા દિવસે પેલો ભાઈ આવ્યો ને તો સામેથી જ કીધું ત્યાં આવું થયું. એટલે એને બધી ખબર જ હોય શું થવાનું હોય. પણ આપણે આજે આ એક માઈ ભક્ત, અને એ પાછો ચારણ હોય એટલે માઈ ભક્ત તો હોય, એના નિમિત્તે જ્યારે અહીંયા સત્સંગ કરીએ છીએ, બધા મળ્યા છે, એનો એક વિશેષ આનંદ અને થોડુંક માનું એક ભજન. કારણ કે જે આપણે હરિરસનો સરસ પાસ, હરિરસમાં બધી માં જ છે. મેં તો વચ્ચે એક વખત એક મારો ભાવ વ્યક્ત કર્યો હતો, યાદ નથી, પણ કે ભાઈ ઈશ્વરદાસ ઉપર છે ને આપણી ઉપર એક દુર્ગાની કૃપા હોય ને તો આખું બ્રહ્માંડ તમે હસ્તગત કરી દો. 9 દુર્ગામાંથી ખાલી એક જ દુર્ગા હોય તોય તે, પણ ઈશ્વરદાસ ઉપર 9 દુર્ગાઓનો હાથ હતો. એવી કઈ નવદુર્ગા એ મેં એના વિશે આખું મેં કર્યું હતું. આપણે શરૂઆતથી કરીએ તો એ આખું બહુ લાંબુ છે, એટલે પછી યારે કઈ. પણ જે રીતે તુલસીનો રામ બીનું પદ ચલાય, સુનઈ બીનું કાના, કર બીન કરમ કરે બીજી નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બડબાની બક્તા બડ જોગી. એ રીતે માં પણ એવી છે, કશું કરે ના કરવા છતાં એ બધું કરી શકે છે. અને એનું ઉદાહરણ આપણા શિવરાજ ભગત છે. એ આખી જિંદગી ઇજનારા, પણ આજે દરેકના હૈયામાં શિવરાજ ભગત હંમેશા કંઈ ને કંઈ પ્રકાશ આપતા હોય. કારણ કે સોનલમાં જ્યારે સેવા કરવા ગયા ને ત્યારે માને એ કહે કે માં કરે, તો સોનલમાં એક દિવસ એમને થોડાક બોલ્યા, તને ખબર છે માં કોને કહેવાય? અમે જગદંબાઓ કે અમે આઈ કહેવાય. જે 9 મહિના પેટની અંદર જે રાખે, ઉપાડીને ફરે, દૂધ પાય, એને માં કહેવાય. તો માં કે મને અત્યારે ખબર ના પડે, પણ હું તો તમને માં જ કહીશ એમ. પછી બધાને બોલાવીને કીધું જો આ છોકરો મને માં કહે છે તો કે માં હું તમને સાંજે જવાબ આપીશ. સાંજથી માં એને ફરીથી બોલાવ્યો. માનું એ તો કામ જ કરતા હતા ખેતીમાં, એમની પાસે શાસ્ત્ર જ્ઞાન કે એવું તો બાપુ પાસે હતું ને, એકદમ ભાવ સરળ સહજ સંત હતા. તો એને કીધું બેટા તું મને કહેતો હતો ને, હવે મને જવાબ આપ. તો પછી એને સરસ રીતે કીધું કે માં જો જે જીવને ઉપાડે ને એ છે ને એ જગદંબા હોય, એટલે જે પંચભૂતના દેહને ઉપાડે ને એ માં છે ને એ શરીરની માં છે. પણ તું મારા જન્મના કેટલાય વર્ષોના, કેટલા જન્મોના આત્માને લઈને ફરે છે, એટલે તું પણ મને ઉદરમાં જ લઈને ફરે છે. તો માને બહુ આ છે. માં કે તું એમ કહે છે ને કે તું તો અભણ છો, હું તો ગામડાનો છું, મને ખબર નથી પડતી, પણ તું તો બહુ જ્ઞાની છો. તો કે ના માં, એ તું જ મને બોલાવી રહી છે. હવે તમે જો રામકૃષ્ણ જોડે જો આપણે સરખાવીએ તો શિવરાજ બાપુનું આખું જીવન આવું. તો એવા બાપુને યાદ કરીને એક મારું સાદું ભજન છે એ આપણે કહી દઈએ.